તો દોસ્તો, ગેસ ઓછો કરવા માટે શું કરવું જોઈએ તેની વાત કરું તો નંબર 1 માં ડાયટરી ચેન્જીસ કરવા જોઈએ કે જેમાં વધારે ગેસ બનાવે તેવો ખોરાક ઓછો અથવા બંધ કરવો જોઈએ. થોડું વધારે વખત ખાવું જોઈએ જેથી આંતરડાને થોડા ખોરાકને પચાવવા માટે સમય મળી રહે. આથાવાળી વસ્તુઓ ખાવાની ઓછી કરી દેવી જોઈએ. ચ્યુઇંગમ અને કેન્ડી જેવી કે જેલી જેવી વસ્તુઓ ન ખાવી જોઈએ. નંબર 2, બિહેવિયર ચેન્જીસ ની વાત કરું તો તેમાં ધીમે ચાવીને ખોરાક ખાવો જોઈએ. સોડા, સ્પાર્કલિંગ વોટર કે બિયર ન પીવા જોઈએ. જમ્યા બાદ થોડો સમય ચાલવું જોઈએ અથવા હળવી કસરત કરવી જોઈએ. જ્યારે નંબર 3 માં બજારમાં મળતી ઓવર ધ કાઉન્ટર દવાઓ લેવી જોઈએ કે જેમાં સાયમેથિકોન જે એન્ટી ફોમિંગ એજન્ટ હોય છે અને ગેસ બબલને તોડી નાખે છે. એક્ટિવેટેડ ચારકોલ જે વધારાના ગેસને શોષી લે છે અને ખરાબ વાસને દબાવી દે છે. લેક્ટેઝ એન્ઝાઇમ જે લોકો લેક્ટોઝ ઇન્ટોલરન્સથી પીડાતા હોય છે તેવી વ્યક્તિઓમાં લેક્ટેઝ એન્ઝાઇમ લેવાથી તેમાં રાહત મળે છે અને ઓછો ગેસ બને છે. પ્રોબાયોટિક્સ જેમાં ફાયદાકારક બેક્ટેરિયા હોય છે અને આંતરડાની તંદુરસ્તી સુધારે છે અને ગેસ ઓછો કરવામાં મદદ કરે છે. જ્યારે નંબર 4 માં મેડિકલ બીમારીઓ જેવી કે લેક્ટોઝ ઇન્ટોલરન્સ, માલએબ્સોર્પ્શન સિન્ડ્રોમ અને ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ નામની બીમારી હોય તો જે તે ડોક્ટરનો સંપર્ક કરીને તેની સારવાર કરવાથી ઓછા પ્રમાણમાં ગેસ બનશે. નંબર 5 માં વોટર ઇન્ટેકનું પ્રમાણ અને તેના સમયમાં સુધારો કરવો જોઈએ. જમ્યાના અડધા કલાક પહેલા અને જમ્યા બાદ 30 થી 45 મિનિટ બાદ જ પાણી પીવું જોઈએ. આ સિવાય રોજનું જરૂર પ્રમાણે પ્રવાહી લેવું જોઈએ જેનાથી કબજિયાત ન થાય, કારણ કે કબજિયાતમાં ખોરાક લાંબો સમય આંતરડામાં પડ્યો રહે છે અને વધારે માત્રામાં વધારે વાસવાળો ગેસ બને છે.